આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુ વંદના કરવા ગુરુજીના આશ્રમે જતા હોય છે। ત્યારે અંબાજીમાં છેલ્લા 80 વર્ષથી અન્ન જળ વગર જીવી રહેલા ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની તેમના પણ હજારો શિષ્યો છે। ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની છેલ્લા 5 વર્ષથી બ્રહ્મલીન થયા છે। તેમની જગ્યાએ તેમના જેવી જ માર્બલની મૂર્તિ બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। હવે ચુંદડીવાળા માતાજી હયાત ન હોવા છતાં તેમના અનેક શિષ્યો ચુંદડીવાળા માતાજીની મૂર્તિને જ સાક્ષાત્કાર ગુરુ માની આજે પણ મોટી સંખ્યામાં તેમના શિષ્યો આશીર્વાદ લેવા ચુંદડીવાળા માતાજીના આશ્રમે પહોંચ્યા હતા। આ સાથે જ તેમની મૂર્તિમાં ગુરુ પૂર્ણિમાને લઈને વિશેષ હોમ હવન અન્નકૂટ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા। તેમના શિષ્યો તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જે ભક્તો તેમના આશ્રમ પર દર્શન કરવા આવે છે ચુંદડીવાળા માતાજીને સ્મરણાર્થે તેમના ગુરુ ભક્તો જણાવી રહ્યા છે કે ચુંદડીવાળા માતાજી શરીરથી અમારી સાથે નહીં, બાકી તેઓ આત્માથી અમારી સાથે જોડાયેલા છે। આ પ્રસંગે તેમની પ્રતિમા આગળ આરતી પણ ઉતારવામાં આવી હતી। આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા, અને આજે માતાજીના બ્રહ્મલીન થયે 5 વર્ષ થયા। કદાચ શરીરથી અમારી પાસે નથી પણ આત્માથી અમારી સાથે જ્યારે જોડાયેલા છે અને આજે એમની મૂર્તિ રૂપી આત્મા એમની સાથે છે અને એમના આશીર્વાદ લેવા માટે દરેક ભક્તો હજી અહીંયા આવ્યા છે। અહીંયા આજે સરસ મજાનો ભક્તિનો પ્રોગ્રામ પણ રાખેલો છે, યજ્ઞ પણ રાખેલો છે, સાથે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે અને મૂર્તિની અંદર પણ અમે ફૂલહાર પહેરાવી અને પૂજા અર્ચના કરેલ છે।